રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે. હિન્દુ ધર્મની રામ-કેન્દ્રીય પરંપરાઓ તેમને સર્વોચ્ચ માનવામાં આવે છે. કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો. ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો હતો. તેમને સીતા સાથે લગ્ન કર્યા હતા. રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં હિન્દુ ગ્રંથોમાં રામના જીવનનું વર્ણન દરિદ્ર અને મુશ્કેલ સંજોગોમાં દેશનિકાલ, નૈતિક પ્રશ્નો અને નૈતિક દ્વિધાઓ જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પકડવામાં આવ્યા છે. તેમની તમામ મુશ્કેલીઓમાં સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે. ત્યારબાદ રામ અને લક્ષ્મણ દ્વારા દુષ્ટ રાવણનો નાશ કરવા માટેના અને સીતાની સ્વતંત્રતા મેળવવા દૃઢ નિશ્ચિત અને મહાકાવ્ય પ્રયત્નો કરવામાં આવ્યા છે. રામ, સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. તે આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે. વૈષ્ણવ ધર્મમાં તે રામનું વિશેષ મહત્વ છે. તેઓ પ્રાચીન હિન્દુ મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય વ્યક્તિ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની સંસ્કૃતિઓમાં ઐતિહાસિક રીતે લોકપ્રિય ગ્રંથ છે. તેમની પ્રાચીન દંતકથાએ ભવ્ય અને વિસ્તૃત ગૌણ સાહિત્યને આકર્ષિત કર્યું છે અને પ્રદર્શન કલાને પ્રેરિત કરી છે. ઉદાહરણ તરીકે, આવા બે ગ્રંથો છે. આધ્યાત્મક રામાયણ એક આધ્યાત્મિક અને ધર્મશાસ્ત્રીય ગ્રંથ જેને રામનંદી મઠો દ્વારા પાયારૂપ માનવામાં આવે છે, અને શ્રી રામચરિતમાનસ એક લોકપ્રિય ગ્રંથ જે ભારતમાં દર વર્ષે શરદ ઋતુ દરમિયાન હજારો રામલીલા મહોત્સવના પ્રદર્શનને પ્રેરિત કરે છે. રામની દંતકથાઓ જૈન અને બુદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જોકે આ ગ્રંથોમાં તેમને ક્યારેક પૌમા અને પદ્મ પણ કહેવામાં આવે છે, અને તેમની વિગતો હિન્દુ સંસ્કારોથી નોંધપાત્ર રીતે અલગ પાડે છે. જૈન ગ્રંથોમાં 63 શલાકા પુરુષોમાં રામનો 8મા બલભદ્ર તરીકે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. શીખ ધર્મમાં 10મ ગ્રંથમાં 24 અવતારમાં વિષ્ણુના 24 દિવ્ય અવતારોમાંના એક તરીકે રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો હમણાં જ ઘંટડી વગાડતા જજો. ધન્યવાદ.